ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાઓ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા કરતા આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખલાલ તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ રામદયાલ રામકુમાર કેવટ ઉંમર વર્ષ 19 રહે મુન્નાભાઈની ચાલ બરફ ફેક્ટરી સચિન મૂળ વતન ગામ કોલગઢ તાલુકો મજોલી જિલ્લો સિદ્ધી મધ્યપ્રદેશ જીઆઈડી સુરત અજીતલાલ રામપ્રસાદ કેવટ ઉંમર વર્ષ 20 રહે એજન મૂળ વતન ગામ શહેજાના તાલુકો મચોલી જિલ્લો સિદ્ધી મધ્યપ્રદેશને ઘરફોડમાં ગયેલ એક સ્માર્ટ ટીવી તથા એક કોમ્પ્યુટર સ્ક્રીન તથા રોકડા રૂપિયા સાથે સચિન જીઆઈડીસી શિવનગર પાસેથી પકડી પાડી વણ શોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે.